ગુજરાત સહિત સુરત જિલ્લામાં આજે વાતાવરણમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો છે। હવામાન વિભાગની ભારે પવન અને વરસાદની આગાહી વચ્ચે સુરત જિલ્લામાં મોડી સાંજે વાવાઝોડું ત્રાટક્યું છે। ભારે પવનના કારણે સમગ્ર જિલ્લામાં ધૂળની ડમરીઓથી વાતાવરણ ઘેરાઈ ગયું હતું। અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ થવાની સાથે અંધારાપટ છવાઈ ગયો હતો। સુરત જિલ્લામાં મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને વાવાઝોડાએ જોરદાર એન્ટ્રી કરી। ભારે પવનના ઝાપટા એટલા તેજ હતા કે રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઉડી રહી હતી અને લોકો માટે અવરજવર મુશ્કેલ બની હતી। બારડોલીના ધામડોદ રોડ પર આવેલ વિઠ્ઠલવાડીનો મંડપનો ગેટ તૂટી જઈ રસ્તા પર ફંગોળાયો હતો, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો। વાવાઝોડાની અસરથી અનેક જગ્યાએ વીજ તાર તૂટી ગયા હતા, જેના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો અને લોકો મુશ્કેલીમાં મુકાયા। આ અચાનક બદલાયેલા વાતાવરણથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। ખાસ કરીને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે, કારણ કે કેરીના પાકને ભારે નુકસાન થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે।